હળવદના ચરાડવા ગામ ખાતે પિતાના હાથે પુત્રની હત્યાના બનાવ મામલે ડીવાયએસપી દ્વારા પ્રેસ કોન્ફરન્સ યોજાઈ. બાબતે પ્રાપ્ત માહિતી મુજબ હળવદ તાલુકાના ચરાડવા ગામ ખાતે પિતાના હાથે સગા પુત્રની હત્યાના બનાવ મામલે ડિવિઝન ડીવાયએસપી સમીર સાડા દ્વારા પ્રેસ કોન્ફરન્સ યોજી બનાવની સંપૂર્ણ વિગતો મીડિયા સમક્ષ રજૂ કરવામાં આવી હતી. ચરાડવા ગામેથી એક શંકાસ્પદ મૃત્યુ થયેલ ડેડ બોડી છે એ દવાખાને આવેલ હોવાની માહિતી મળતા તાત્કાલિક હળવદના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી આર.ટી. વ્યાસે પોતે જાતે જઈ અને મરણ જનાર જે મનોજકુમાર દેવજીભાઈ સોલંકી છે તેના મૃત્યુ અંગેની માહિતી મેળવેલ અને આ માહિતીમાં પ્રાથમિક દ્રષ્ટિએ જણાવેલ કે ગળાના ભાગે દોરી જેવી કોઈ પદાર્થથી વસ્તુથી ગળે ટૂંપો આપી અને મૃત્યુ નિપજાવવામાં આવેલ છે અને આ કોઈ કુદરતી મૃત્યુ નથી, જેથી આ મરણ જનારને કોણે મારી નાખે તે અંગેની તપાસ દરમિયાન ગણતરીના કલાકોમાં હળવદ પોલીસ સ્ટેશને આ ગુનો શોધી કાઢેલ અને આરોપીના પિતાએ જ પોતાના પુત્રને મારી નાખવા હોવાની હકીકત બહાર આવેલ અને પિતાને આરોપીને અટક કરી અને આ ગુનાની આગળની તપાસની કાર્યવાહી કરવામાં આવી, જેમાં આ કામે આ ગુનાના મરણ જનારના કાકાના દીકરા ભાઈની ફરિયાદ લઈ અને તપાસ તજવીજ ચાલુ કરવામાં આવેલ છે.